ચલો આજે જાણીએ રાગી વિશે. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડઝેડ. રાગી છે ને આ ઓલવેઝ આપણા એક ઇન્ડિયન મીલનો પાર્ટ રહ્યો છે. એક એવું મિલેટ છે કે જેના ઘણા બધા ફાયદા છે, પણ હા ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન થયેલું છે. જનરલી આપણે બાજરા જુવાર વિશે વધુ જાણતા હોઈએ છીએ અથવા તો વધુ યુઝ કરતા હોઈએ છીએ, પણ રાગી પણ એક સુપરફૂડમાં આવે છે. તો રાગીના યુઝીસ જોઈએ, એના ફાયદા જોઈએ. રાગીમાં ડાયટરી ફાઈબર બહુ સારું હોય, રાગીમાં પ્રોટીન બહુ સારું હોય, એટલે ફાઈબર રીચ છે, પ્રોટીન રીચ છે, ઇવન ગ્લુટેન ફ્રી છે. જે લોકોને ગ્લુટેન ઇન્ટોલરન્સ છે કે જે લોકોને જે ગ્લુટેન પચાવી નથી શકતા, તો એમના માટે રાગી એ બેસ્ટ ઓપ્શન છે. રાગીમાં સૌથી વધારે કેલ્શિયમ હોય અને ફોસ્ફરસ હોય. ઇવન રાગીમાં પોટેશિયમ પણ વધારે હોય. તો પોટેશિયમ રીચ અને કેલ્શિયમ રીચ ફૂડ છે, તો એના આપને હેલ્થ બેનિફિટ મળતા હોય છે. હા, અમુક જે ડાયાલિસિસવાળા પેશન્ટ છે એને અમે થોડીક મર્યાદિત માત્રામાં રાગી આપતા હોય છે, કેમ કે એમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. રાગીમાં પોલીફેનોલ હોય છે, જે આપને ફાયદો કરે છે. ઇવન એમાં પ્રોટીન, કાર્બ્સ, ફેટ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ હોય છે, જેના પણ ફાયદા આપને મળતા હોય છે. એટલે રાગી એ ફિંગર મિલેટ છે, પણ બહુ સારું ગુણ ધરાવે છે. એટલે રાગીને આપણા મીલમાં એડ કરવું જોઈએ. એના મેઇન બેનિફિટમાં જોઈએ ને તો ફાઈબર રીચ છે, એટલે વેઇટ લોસમાં હેલ્પ કરશે. ફાઈબર રીચ છે તો તમને પચવામાં પણ એ થોડી વાર લગાડશે, તો પચતા વાર લાગશે એટલે સ્ટમકને ફૂલ ફિલિંગ આપશે, અને સ્ટમક ફૂલ ફિલ રહેશે તો વારે વારે ભૂખ નહીં લાગે. ઇવન તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ કરશે. તો રાગીમાં એ બધા જ બેનિફિટ આપને વધારે મળતા હોય છે. ઇવન કેલ્શિયમ રીચ છે, તો તમને બોન હેલ્થ અને ટીથ હેલ્થ બંનેમાં હેલ્પફુલ થશે. કેલ્શિયમને લીધે તમારું બોન સારા રહેશે, ટીથ સારા રહેશે, તો રાગી એના માટે પણ સારું છે. ઇવન જેમને હિમોગ્લોબિન લો રહે છે, તો આયર્ન રીચ મિલેટ્સ છે, તો એ તમને ફાયદો કરશે. ઇવન જો રાગીને ફણગાવવામાં આવે ને તો એમાં વાઇટામિન સી વધતું હોય છે, તો વાઇટામિન સી મળે ને, અને વાઇટામિન સીનો યુઝ એક એ પણ છે કે તમારા બોડીમાં હિમોગ્લોબિન લેવલ એ એબ્ઝોર્બ કરવાનું કામ કરતું હોય છે. તો તમને આયર્ન રીચ ફૂડ મળે છે, વાઇટામિન સી રીચ ફૂડ મળે છે, તો તમારું હિમોગ્લોબિન લેવલ પણ વધશે. તો એ ફાયદા પણ થશે તમને, એટલે એ પણ જોવું જોઈએ. ઇવન સ્કિન અને હેલ્થ, રાગીમાં એમિનો એસિડ લાઇક મિથિયોનિન અને લાઇસિન વધારે માત્રામાં હોય છે, તો તમારી સ્કિન ઇમ્પ્રૂવ કરશે, તમારા હેર ઇમ્પ્રૂવ કરશે. જો તમને હેર લોસનો ઇસ્યુ છે અથવા તો હેર ગ્રોથ નથી થતો, તો એના માટે પણ એ ફાયદાકારક છે. રાગી કીપ્સ યુ યંગ, તમને યંગ રાખવામાં હેલ્પ કરશે. ઇવન તમને મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરશે, તમારું ઇમ્યુનિટી જે ડાઉન હશે એમાં પણ હેલ્પફુલ થશે, કેમ કે એમાં વાઇટામિન અને મિનરલ્સ ફૂલ હોય છે. તો એ બધા જ ફાયદા રાગીના છે. તો થોડું થોડું રાગી એડ કરતા રહીએ. તમે રાગી રોટી લઈ શકો. ઇવન નાના કિડ્સને તમે રાગી રેપ તરીકે પણ આપી શકો. એમાં અંદર વેજીસ, પનીર કંઈ પણ નાખીને આપી શકાય છે. રાગી સૂપ બનતું હોય છે, ઇવન રાગીનો શીરો પણ બનતો હોય છે. તો આજે જોયું આપણે રાગી વિશે. ચલો મને કોમેન્ટ કરીને કહેજો કે તમારી સ્પેશિયલ રાગીની રેસીપી કઈ છે.